હવે નવું ચેપ્ટર છે કે છે તરંગ અને પ્રકાશ. તો આપણને પ્રકાશ ખબર જ છે કે આંખમાં સંવેદના ઉપજાવતો વીજ ચુંબકીય વિકિરણ એને આપણે શું કહીએ છીએ? પ્રકાશ. અને તરંગ એટલે વેવ્સ, એ આખી સંકળાયેલી આગળ વધતી એક ઘટના છે. તો એની અંદર કે છે કે આગળ આપણે પ્રકાશના પરાવર્તન છે, વક્રીભવન છે, વિવર્તન, એ બધી ઘટનાઓનો આપણે આગળ શું કરે છે? અભ્યાસ કર્યો છે. પરંતુ એ અલગ અલગ ખૂણે જે વળે છે એટલે કે વ્યતિકરણની વાત આવે છે, વિવર્તન, તો એ જે સંપાદીકરણ છે એ આપણે સમજાવી શકતા નથી. તો કે છે અહીંયા આગળ કે આ સમજવા માટે પ્રકાશને આપણે સીધી રેખામાં શું કરે છે? ગતિ કરે તેમ ધાર્યું હતું. બરાબર છે? બધાની અંદર જે આપણે એમિટ કરતા હતા, જે એમિટ રેઝ હતો, બરાબર, ઇન્સિડન્સ રે, તો એ કેવો હતો? સીધી રેખામાં હતો. જો કે પ્રકાશ સાથે સંકળાયેલી ઊર્જા એ વિતરણની ઘટના જ્યારે પ્રકાશના ખૂણાઓ પર વાંકી વળે છે, પદાર્થના ખૂણાઓ પર શું થાય છે? વાંકી વળે છે, ત્યારે તેમનું સંપાતીકરણ સમજાવી શકાતું નથી. અને સંપાતીકરણ જો સમજાવી શકાતું નથી, એના પરથી આવી ઘટના માત્ર પ્રકાશના તરંગ એ ગુણધર્મની મદદથી જ સમજાવી શકાય છે. એ પ્રકાશના તરંગ સાથે જે સંકળાયેલો જે ગુણધર્મ છે એના પરથી આપણે શું કરી શકીએ છીએ? સમજાવી શકીએ છીએ. આ સંદર્ભમાં હાઇગેન્સે સૂચવ્યું કે પ્રકાશ એક શું છે? તરંગ છે, વેવ્સ. બરાબર? હાઇગેન્સે બતાવ્યું છે કે પ્રકાશ એક તરંગ છે અને તેને પ્રકાશના વ્યક્તિકરણ અને વિવર્તનના આધારે પ્રકાશને તરંગવાદ શું કર્યો છે? આપ્યો. તરંગવાદનો સિદ્ધાંત. એટલે કે છે કે તેમને પ્રકાશના વ્યક્તિકરણ અને વિવર્તનના આધારે પ્રકાશનો શું આપ્યો છે? તરંગવાદ શું કર્યો છે? આપ્યો છે. આ પ્રકાશના જે ધ્રુવીય ભવન છે એના વિશે આપણે અહીં આગળ જોવાનું છે. અને એના પરથી પ્રકાશ લંબગત તરંગોનો ગુણધર્મ પણ શું કરે છે? દર્શાવે છે. તો હાઇગેન્સનો સિદ્ધાંત છે, પહેલે થિયરી કહે છે કે તો કે હાઇગેન્સ. તો હાઇગેન્સના સિદ્ધાંતની અંદર કહે છે કે હાઇગેન્સે શું છે કે પ્રકાશ એક તરંગ છે. પ્રકાશ એ તરંગ છે જે ઈથર નામના કાલ્પનિક માધ્યમમાં ગતિ કરે છે. કોના નામના? ઈથર નામના કાલ્પનિક માધ્યમમાં. કાલ્પનિક માધ્યમ કલ્પના કરવાની છે એટલા માટે કહે છે કાલ્પનિક માધ્યમમાં શું કરે છે? ગતિ કરે છે. આ કાલ્પનિક માધ્યમ એ શૂન્ય અવકાશ સહિતનો, કોની વાત કરે છે? શૂન્ય અવકાશ સહિતનો સમગ્ર અવકાશ સમાવાનો વિચિત્ર ગુણધર્મ એ શું કરે છે? એ એક સાથે બધા જ અવકાશ, એની અંદર શૂન્ય અવકાશ પણ લઈ લીધું છે, એટલે એ બધા જ અવકાશને સમાવાનો એક વિશિષ્ટ પ્રકારનો એની અંદર વિચિત્ર ગુણધર્મ છે એવો કહે છે. એની વચ્ચે આ પ્રકાશના ઉદ્ગમમાંથી નીકળતા એક કંપિત થતા જે તરંગ રૂપે પ્રસારિત થાય છે અને તેમનામાં રહેલી ઊર્જા એ બધી જ દિશાઓમાં, તેમની અંદર રહેલી શું? બધી દિશાઓમાં એ ઊર્જા એ બધી જ દિશાઓમાં સમાનપણે વિતરિત થયેલી હોય છે. સમાનપણે શું થયેલી હોય છે? વિતરિત થયેલી હોય. અને સમાનપણે જે વિતરિત થયેલી હોય છે, ડાયાગ્રામ નાનો બતાવેલો છે. બરાબર? તો અહીંયા આગળ રેઝ એ એમિટ થાય છે, તો એની પરથી કહે છે કે તેમનામાં રહેલી ઊર્જા બધી જ દિશાઓમાં સમાન રીતે વિતરિત એટલે ફેલાયેલી હશે, જેથી હાઇગેન્સના સિદ્ધાંતનો સાર એ તરંગ અગ્ર છે. બરાબર છે? એ કોની વાત કરે છે? તરંગ અગ્ર છે. તો એ તરંગ અગ્રની વાત કરે છે નાની સિમ્પલ એક એક્ઝામ્પલ દ્વારા કે પાણી ભરેલો એક હોજ છે, એમાં પથ્થરમાં આપણે નાનો ટુકડો નાખીએ. બરાબર છે? તો એ ટુકડો નાખે તો પથ્થર જ્યાં પાણીની સપાટી પર પડે છે, જ્યારે એ પથ્થરનો ટુકડો પાણીની સપાટી પર પડે છે ત્યારે ત્યાંથી પાણીના નાની લહેરો એની અંદર શું થાય છે? ઉત્પન્ન. એ બધી દિશામાં ફેલાય એવું કીધું ને. બરાબર છે? એટલે જે શાંત પાણી હોય, હોજ હોય કે કોઈ તળાવ હોય,
બરાબર છે. તો શાંત પાણી અંદર પથ્થરનો નાનો આપણે ટુકડો નાખીએ તો ટુકડો નાખીએ જ્યારે એ પથ્થરનો ટુકડો જ્યારે પાણીની સપાટીને જ્યારે સ્પર્શ કરે છે એટલે એની અંદરથી પસાર થાય છે તો ગોળ રાઉન્ડ વાળા તરંગો એની અંદર ફેલાતા જણાય છે અને બધી દિશામાં ઇક્વલ હોય છે. બરાબર. એટલા માટે એ એક્ઝામ્પલ અહીં સમજાય ત્યાંથી પાણીની નાની નાની લહેરો ઉત્પન્ન થાય છે કે જે પાણીના અણુઓથી ઉપર અને નીચે શું કરે છે ગતિ કરે છે અને ઉપર અને નીચે ગતિ કરે છે જેથી એને જોતા માલુમ પડે છે કે કોઈ એક લહેર એ પરિઘના બધા જ બિંદુઓ સમાન કંપ વિસ્તાર અને કડા સાથે આંદોલિત થાય છે. સમાન. બરાબર છે. સમાન કડા સાથે એટલે બધી બાજુ સરખી એ સમાન કંપ વિસ્તાર પણ ખરો એટલે કંપ વિસ્તાર પણ બધી બાજુ સરખો હોય છે અને કડા સાથે શું હોય છે આંદોલિત થાય છે. બીજા શબ્દોમાં કે જનરલ કે સમાન કડામાં જો આંદોલિત થતા હોય તો લહેરના પરિઘને એ તરંગ અગ્ર કહેવાય. એનું જે પરિઘ દર્શાવે લહેરમાં આપણે પથ્થર નાખ્યો તો જે રાઉન્ડ વાળો ભાગ છે તે કોર્નર વાળો ભાગ છે તો દરેકમાં એ જે તરંગ હોય છે એને તરંગ અગ્ર કહે છે એટલે એ લહેરનો જે પરિઘ છે એ લહેરના પરિઘને તરંગ અગ્ર કહે છે. આથી વિક્ષોભના બિંદુથી એ વર્તુળાકાર લહેર એ પાણીની સપાટી પર વર્તુળાકાર તરંગ અગ્ર શું કરે છે રજૂ કરે છે. એ વિક્ષોભ છે. બરાબર છે. એ વિક્ષોભ એટલે કે આનો શાંત પાણી હતો અને એની અંદર આપણે એ પથ્થરનો ટુકડો નાખ્યો તો એની અંદર જે લહેર ઉત્પન્ન થઈ તો આથી વિક્ષોભના બિંદુથી વર્તુળાકાર લહેર એ પાણીની સપાટી પર વર્તુળાકાર તરંગ અગ્ર સ્વરૂપે એ શું કરે છે રજૂ કરે છે. પ્રકાશનું જે ઉત્સર્જન છે એ પ્રકાશનું ઉત્સર્જન કરતા બિંદુવત ઉદ્ગમ માટે કોની વાત કરે છે બિંદુવત ઉદ્ગમ માટે પ્રકાશના તરંગો એ બધી જ દિશામાં પ્રકાશના તરંગો છે એ પ્રકાશના તરંગો બધી જ દિશામાં સમાન કડા ધરાવતા હોવાથી એક ગોળો એ શું કરે છે રચે છે. આખો ભાગ રચે એટલા માટે એક ગોળો રચે એટલા માટે પોઈન્ટ કહે છે કે પ્રકાશનું જે ઉત્સર્જન છે એ ઉત્સર્જન કરતા બિંદુવત ઉદ્ગમો માટે પ્રકાશના તરંગો એ બધી દિશામાં સમાન કડા ધરાવતા હોવાથી એક ગોળો શું કરે છે રચે છે અને પ્રકાશનો આ બિંદુવત ઉદ્ગમ એ ગોળાકાર તરંગ અગ્રોનું શું કરે છે ઉત્સર્જન કરે છે. એ તરંગ અગ્રનું ઉત્સર્જન કરે છે જેથી આ જ રીતે પ્રકાશનો રેખીય ઉદ્ગમ એ નળાકાર તરંગ અગ્રની થી એ ઉત્સર્જન કરે છે જેથી કોઈ બુંદના તરંગ અગ્રને એ લંબ રેખા બુંદના તરંગ અગ્રને કઈ રેખાની વાત કરે છે લંબ એ લંબ રેખા તે બિંદુઓ સાથે તરંગ અગ્રના ગતિની દિશા એ શું કરે છે દર્શાવે છે. એ તરંગ અગ્રના ગતિની જે દિશા દર્શાવે છે જેથી આ રેખાને પ્રકાશનું કિરણ અને આવા કિરણોનું જે સમૂહ છે એ પ્રકાશનું કિરણપુંજ જે કિરણોનો સમૂહ હોય ગ્રુપ બરાબર છે એને આપણે શું કહીએ છીએ કિરણપુંજ કહીએ છીએ. જ્યારે પ્રકાશનો ઉદ્ગમ એ દૂર અંતરે હોય કેવા અંતરે કે છે દૂર અંતરે હોય ત્યારે તરંગ અગ્રનો કોઈ પણ નાનો ભાગ એ સમતલ તરંગના અગ્ર માની શકાય છે. બરાબર છે. એ નાનો ભાગ હોય તો અગ્રની વાત કરે એટલે અગ્ર માની શકાય છે. આગળની સાઈડ બરાબર અગ્ર એને માની શકાય છે. એટલા માટે કીધો છે લો પોઈન્ટ કે પ્રકાશનો ઉદ્ગમ જો દૂર અંતરે હોય કેવા અંતરે હોય દૂર ત્યારે તરંગ અગ્રનો જે કોઈ પણ જે નાનો ભાગ હોય એને તરંગ અગ્ર આપણે માની શકીએ છે. તો એના સિદ્ધાંત પરથી આપણને પ્રૂવ થાય કયા સિદ્ધાંત હાઇગેન્સનો સિદ્ધાંત દર્શાવતો હતો કે તરંગ અગ્ર પરનું દરેક બિંદુ એક ગૌણ ઉદ્ગમ બને છે. બરાબર છે. તરંગ અગ્ર પરનું જે દરેક બિંદુ હતું એ દરેક બિંદુ એ કેવો બનતો હતો ગૌણ બને છે કે જે માધ્યમમાં શું થાય છે પ્રસરે છે. કોઈ પણ ક્ષણે તરંગની સ્થિતિ એ ગૌણ તરંગના અગ્રો પરથી એક સીધી રેખા દોરતા મળે છે. બરાબર છે. કોઈ પણ ક્ષણે તરંગની જે સ્થિતિ છે એ સ્થિતિ ગૌણ તરંગના અગ્રો પરથી એક સીધી રેખામાં દોરતા શું થાય છે મળે છે.
જો અલગ કરેલા હોય, કેવા કરેલાની વાત કરે છે? અલગ કરેલા માધ્યમમાં બધી જ દિશાઓમાં ઊર્જા સમાન રીતે શું થાય છે? પ્રસારિત. એના રેઝ જે પરિઘની વાત કરી હતી એ બધી બાજુ સરખો હોય છે, તો એની જે ઊર્જા છે એ ઊર્જાની વાત કરે તો અલગ કરેલા માધ્યમમાં આ બધી જ દિશાઓમાં ઊર્જા એ સમાન રીતે એ શું કરે છે? પ્રસારિત થાય છે. જો તરંગઅગ્રનો પ્રારંભિક આકાર, સ્થળ, ગતિની દિશા અને વેગ એ જ્ઞાત હોય, જ્ઞાત કહેવાનો મતલબ ખબર હોય, બરાબર છે, તો તે ભૌમિતિક બંધારણનો ઉપયોગ કરી તેની પછીની ક્ષણો તેનું સ્થળ જાણી શકાય છે. અને તરંગઅગ્ર ક્યારેય એ પાછું ફરતું નથી. રેઝ એ આગળ જયા કરે છે પણ એ કઈ પાછા આવતા નથી, એટલા માટે એ ક્યારેય પાછું ફરતું નથી. એટલા માટે કીધો છે લોકો કે જો તરંગઅગ્રનો પ્રારંભિક આકાર, સ્થળ, ગતિની દિશા અને વેગ એ જ્ઞાત હોય તો ભૌમિતિક બંધારણનો ઉપયોગ કરીને તેના પછીની ક્ષણોએ તેનું સ્થળ એ શું કરી શકાય છે? જાણી શકાય છે, જેથી તરંગઅગ્ર ક્યારેય એ પાછું ફરતું નથી. જેથી હાઇગેન્સની સંરચના સમજવા માટે આપણે એક પોલા ગોળાના કેન્દ્ર પર બિંદુવત ઉદ્ગમની શું કરીએ? કલ્પના કરી. આખો પોલો ગોળો હોય, બરાબર છે, તો એનું સેન્ટર જે એનું કેન્દ્ર હશે તે ગોળાનું કેન્દ્ર આપણે બિંદુવત ઉદ્ગમની શું કરીએ? કલ્પના. આમ ગોળાના બાહ્ય સપાટી એ પ્રાથમિક તરંગ અગ્ર તરીકે વર્તે. પ્રાથમિક સપાટી આખો જે પરિઘની વાત કરે છે, બરાબર છે, એ જે બાહ્ય સપાટી છે એ બાહ્ય સપાટી પ્રાથમિક તરંગના અગ્ર તરીકે શું થાય છે? વર્તે છે. જે આ ગોળા પર વધુ ત્રિજ્યાવાળા, આ ગોળા પર કેવી ત્રિજ્યાવાળા? વધુ ત્રિજ્યાવાળા કોઈ એક બીજા પોલા ગોળામાં રાખ્યો હોય તો બીજા પોલા ગોળાની બાહ્ય સપાટી એ ગૌણ તરંગ અગ્ર તરીકે વર્તે છે. એક ગોળાને બીજા સાથે, એક ગોળાને બીજાની અંદર રાખ્યો હોય, બરાબર છે, તો એ બીજા ગોળાની જે અગ્રની તરંગ અગ્રની વાત કરે છે તો એ કેવી બની જશે? ગૌણ બની જશે, બરાબર છે. એટલે એ પોલા ગોળાના કેન્દ્ર પરની વાત કરીએ છે કે હાઇગેન્સની સંરચનામાં એક જે પોલો ગોળો લીધો એ પોલા ગોળાનું જે કેન્દ્ર હતું, બરાબર છે, એ ગોળાના કેન્દ્ર પર બિંદુવત ઉદ્ગમની શું કરવાની છે? કલ્પના. અને બિંદુવત ઉદ્ગમની કલ્પના કરવાની જેથી આ ગોળાને બાહ્ય સપાટીની પ્રાથમિક તરંગ સાથે, બરાબર છે, પ્રાથમિક તરંગના અગ્ર તરીકે લઈએ છીએ. એ જે એનો બાહ્ય સપાટી હશે એનું આપણે તરંગ અગ્રની મેન હાઇગેન્સના સિદ્ધાંતની અંદર મેન વસ્તુ એ તરંગ અગ્ર દર્શાવે છે, એટલા માટે એ પ્રાથમિક બહારની સપાટી હશે એ તરંગ અગ્ર તરીકે વર્તે છે. જે આ ગોળો વધુ ત્રિજ્યાવાળો કોઈ બીજા પોલા ગોળામાં રાખ્યો હોય તો બીજા ગોળાની બાહ્ય સપાટી એ ગૌણ તરંગ અગ્ર તરીકે શું થાય છે? વર્તે છે, બરાબર છે. તો એ તરંગ અગ્રની હાઇગેન્સની જે સંરચના હતી એ તરંગ અગ્રની શું કરતા હતા? વાત કરી. તો આ તો હાઇગેન્સનો સિદ્ધાંત, એનો નાનું મોટું ડિસ્ક્રિપ્શન, બરાબર. અને એના પરથી જે તારણ મળ્યા હતા એ છે. એની પછી નવી થિયરી, તરંગ પ્રસરણ. તરંગ જે ફેલાય છે એની વાત કરે છે. તરંગ જે પ્રસરણ થાય છે એ તરંગ પ્રસરણની વાત કરે છે. તો propagation of waves. તો તરંગ પ્રસરણમાં પ્રકાશના તરંગો ના પ્રસરણને તરંગ અગ્રના પ્રસરણ રૂપે હાઇગેન્સના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. તરંગ પ્રસરણ છે તો હાઇગેન્સનો સિદ્ધાંત, બરાબર, એ તરંગ અગ્ર દર્શાવ, એ તરંગ અગ્રનું જે પ્રસરણ છે એ તરંગ અગ્રના પ્રસરણ રૂપે એ હાઇગેન્સના સિદ્ધાંતનો ઉપયોગ કરીને દર્શાવવાનો છે. તો બાજુમાં એનો શું આપેલો છે? અહીંયા આગળ ડાયાગ્રામ આપેલો છે, બરાબર. t 0 સમયે અને t t સમયે, બરાબર છે. a અને c, આ a b c d, a dash b dash c dash અને b dash. t 0 સમયે, t t સમયે, બરાબર છે. તો અહીં કહે છે કે આકૃતિમાં દર્શાવે t 0 સમયે જે સમતલ તરંગ છે એ સમતલ તરંગ અગ્ર a અને b નો આકાર
અને એના સ્થાન એ શું કરે છે દર્શાવે છે. આ આકૃતિમાં A B C અને D એ આગળ દર્શાવેલા ટપકા એ તરંગાગ્ર AB પરના ગૌણ તરંગ દર્શાવે છે. ABC બે આગળ જે દર્શાવેલા ટપકા છે એને એના ગૌણની બરાબર જે ટપકા સ્વરૂપે દર્શાવે એ ગૌણ તરંગાગ્રની વાત કરે છે. બરાબર. આવા ઉદ્ગમો એક સમયે ગૌણ તરંગના અગ્રોનું શું કરે છે ઉત્સર્જન કરે છે અને તેઓ અગ્ર AB ના ગતિની દિશામાં સમાન વેગથી કયા વેગથી સમાન વેગથી એ શું કરે છે ગતિ કરે છે. આ વર્તુળાકાર જે વક્રો છે ABC એનાથી ઉત્સર્જિત થતા તરંગો અગ્રો પણ શું કરે છે દર્શાવે છે. જ્યાં દરેક બિંદુ માટે એને કેન્દ્ર તરીકે શું કરશે એ વર્તશે અને કેન્દ્ર તરીકે વર્તશે તો આવા તરંગો અગ્રો માટે R V * T ત્રિજ્યાવાળા વક્રો દોરવાથી એને શું કરી શકાય છે મેળવી શકાય છે. જ્યાં V એ તરંગ અગ્રનો શું કહીએ છે વેગ એને વેલોસિટી લેવામાં આવે છે. જો T તરંગ અગ્રને મેળવવા માટે નો સમય છે બરાબર છે T એ તરંગ અગ્ર મેળવવા માટેનો શું છે સમય છે. આ સ્પર્શક CD એ T = T સમયે નવું તરંગ અગ્ર શું કરે છે દર્શાવે છે. બરાબર. C અને D એ એનો નવું તરંગ અગ્ર T = T સમયે એ શું કરે છે દર્શાવે છે. તો એ જે વિસ્તરણ પામતો વર્તુળાકાર તરંગ અગ્ર માટે હાઇગેન્સની રચનાનું આપણે શું લીધું એક્ઝામ્પલ જોયું. તેની અંદર આ જે વર્તુળાકાર તરંગ અગ્ર છે એ વર્તુળાકાર તરંગ અગ્ર એ શું કર્યું દર્શાવ કેન્દ્ર લઈને આખું તરંગ અગ્ર દોરવાનું છે. તો એ તરંગ અગ્ર દર્શાવે તો T = 0 સમયે કેન્દ્ર O ધરાવે. T = 0 સમયે એ શું કહે છે કેન્દ્ર O ધરાવે. આ તરંગ અગ્ર પર દર્શાવેલ બિંદુઓ A B અને C એ બિંદુવત ઉદ્ગમો છે. બરાબર છે. એ જે દર્શાવશે તો એના કયા ઉદ્ગમો કહેવામાં આવે છે બિંદુવત ઉદ્ગમોની વાત કરી છે. બિંદુવત ઉદ્ગમો છે અને T = T સમયે આ તરંગ અગ્ર એ વેગને T સાથે ઘૂમતા મળતી ત્રિજ્યા જેટલા અંતરે વધે તેને દોરવા પડે છે. બરાબર. આવા વક્રીયના ગૌણ તરંગો એ શું કરશે દર્શાવે છે. જેથી આવા વક્રો પર દોરેલા જે સ્પર્શકો છે એ સ્પર્શકો કોઈ T સમયે કયા સમયે કોઈ T સમયે વિસ્તરણ પામતા શું પામતા વિસ્તરણ પામતા વર્તુળાકાર તરંગ અગ્રનો આકાર અને સ્થાન પર એના શું કરી શકાય છે દર્શાવી શકાય છે. આથી આ રીતના હાઇગેન્સની સંરચના એ તરંગની ગતિ શું કરી શકાય છે જાણી શકાય છે. તો આ રીતના એના સ્થાન દર્શાવે અલગ અલગ માટે એની ત્રિજ્યા લઈને તરંગ અગ્ર દર્શાવે અને અહીં આગળ એના તરંગ અગ્ર શું થતા હતા મળે છે. અને V અને T માટે લીધું બરાબર. T = 0 સમય લીધું તો એનો વેગ જે લઈએ છે એ વેલોસિટી વેગ બરાબર V આપણે શું કરતા હતા લેતા હતા. બરાબર છે. તો એ તરંગનું આપણે શું જોયું પ્રસરણ જોયું. પ્રસરણ તરંગ શું થતો હતો ફેલાતો હતો. બરાબર છે. હવે એ તરંગનું પ્રસરણ થયું ત્યાર પછી નવી થિયરી છે કે પ્રકાશનું વ્યતિકરણ. શું કહે છે પ્રકાશનું વ્યતિકરણ. પ્રકાશના વ્યતિકરણની અંદર કહે છે કે જ્યારે પાણી ની અંદર થોડું ડિટર્જન્ટ પાવડર નાખીએ અને જે દ્રાવણ બનાવીએ છીએ બરાબર. પાણીની અંદર શું નાખીએ થોડો ડિટર્જન્ટ પાવડર નાખીને આપણે જે દ્રાવણ બનાવીએ તેમાં તારનું ગૂંચડું નાખીને તેને શું કરવાનું છે હલાવવાનું છે અને એ ગૂંચડાને પછી બહાર કાઢીએ ત્યારે તેના પર પાતળી પટ્ટી દેખાય છે. એના પર શું દેખાય છે પાતળી પટ્ટી. તો આ સળગના એ બલ્બની નજીક એવી રીતે મૂકવાનું કે જેથી પાતળી જે સાબુની પટ્ટીમાંથી પરાવર્તિત થતા પ્રકાશના કિરણો એ શું કરી શકીએ છીએ આપણે
જોઈ શકીએ છે. સાદું એક્ઝામ્પલ પ્રકાશનું જે વ્યતિકરણ સમજાવે છે એની અંદર એ વ્યતિકરણ એ રીતના સમજાવે છે કે પાણી હતું, પાણીની અંદર આપણે ડિટર્જન્ટનો પાવડર નાખ્યો અને એ દ્રાવણ બનાવ્યું. તો દ્રાવણને એ તારના ગુચડા વડે, એક તારનું ગુચડું હોય એના દ્વારા એને હલાવવાનું અને એ તારનું ગુચડું આપણે બહાર કાઢીએ તો તારના ગુચડા પર પાતળી પટ્ટીઓ દેખાય છે. બરાબર છે? અને એ પાતળી પટ્ટીઓને એ જે સંરચના છે એ બલ્બની નજીક આપણે જો લઈ જઈએ તો એ પાતળી સાબુની જે પટ્ટીઓ છે એ પટ્ટીઓ પરથી પરાવર્તિત થતા પ્રકાશનું કિરણ આપણે શું કરી શકીએ છીએ? જોઈ શકીએ છીએ. અને એ જોઈ શકીએ તો ઘણા બધા રંગો એની અંદર શું થાય છે? દેખાય છે. તો કઈ રીતના? તો કે એ આ જે ઘટના છે પ્રકાશનું જે વ્યતિકરણ છે એ વ્યતિકરણ સમજવું અગત્ય એના પર નિર્ભર છે. હકીકતમાં પ્રકાશનું જે વ્યતિકરણ છે એ બે સુસંબદ્ધ ઉદ્ગમ દ્વારા પ્રકાશના તરંગોના સંપાદપણાને કારણે, પ્રકાશના તરંગોના સંપાદન જોડાય એ સંપાદપણાને કારણે થતું ઊર્જાનું શું છે? વિતરણ છે. બે સંપાદપણાના સિદ્ધાંત એ જે જોડાય છે એ સંપાદપણાના કારણે થતું ઊર્જાનું શું છે? વિતરણ છે. અને પ્રકાશના આ વ્યતિકરણની ઘટના એ સૌપ્રથમ ઈસવીસન 1802 સૌપ્રથમ ક્યારે? 1802 માં થોમસ યંગ નામના વૈજ્ઞાનિકે એ શું કર્યું હતું? શોધ્યું હતું. તો આ ઘટનાના પ્રાયોગિક અવલોકનો પરથી પ્રકાશના તરંગવાદ રચવા એ આધારભૂત શું થાય છે? બની જાય છે. બરાબર છે? તો વ્યતિકરણ સમજાવવા આપણને આ રીતના સંપાદપણા પરથી કારણે થતું જે ઊર્જાનું વિતરણ છે એના દ્વારા આપણે શું કરી શકીએ છીએ? જોઈ શકીએ છીએ કે યંગના બે સ્લિટના પ્રયોગની એ પ્રાયોગિક ગોઠવણીએ શું કરેલી છે? દર્શાવી છે. એમાં છિદ્ર પાડશે. તો આ પ્રયોગમાં જે S માંથી સૂર્યપ્રકાશ પસાર થાય છે, અહીં આગળ આ એક સ્લિટ છે. બરાબર છે? તો પછી એની અંદર આગળ છિદ્ર પાડશે અને એ રીતના એનો ફેલાવશે. તો યંગના બે સ્લિટના પ્રયોગની ગોઠવણીમાં એ S માંથી સૂર્યપ્રકાશ પસાર થઈને અમુક નિશ્ચિત અંતરે, કેવા અંતરે? અમુક નિશ્ચિત અંતરે બે છિદ્રો S1 અને S2. બરાબર છે? બે છિદ્રો કયા? તો કે S1 અને S2 ધરાવતો પડદો એની અંદર રાખવામાં આવે છે. અહીં S1 અને S2 વચ્ચેનું અંતર એ ખૂબ જ કેવું હોય છે? નાનું હોય છે. અને ખૂબ જ નાનું હોય છે જેથી હાઇગેન્સના પ્રકાશવાદના મુજબ છિદ્ર S માંથી નીકળતા, કોની અંદરથી કહે છે? છિદ્ર S માંથી નીકળતા તરંગ અગ્રો એક ગોળાકાર હોય છે. આ રીતના ગોળાકાર ટાઈપના આપણને શું કરે છે? દર્શાવે છે. S માંથી નીકળતા એ ગોળાકાર ટાઈપના હોય છે. તો એ અગ્રો એ ગોળાકાર હોય છે જે S1 અને S2 દ્વારા બે ભાગમાં શું થાય છે? વહેંચાય છે. કેટલા ભાગમાં વહેંચાય છે? બે ભાગમાં વહેંચાય છે. જો S ને એક રંગી પ્રકાશ દ્વારા પ્રકાશિત કરવામાં આવે, કેટલા રંગ દ્વારા? એક રંગના પ્રકાશિત દ્વારા એને શું કરવામાં આવે? પ્રકાશિત કરવામાં આવે તો તેઓ સુસંબદ્ધ ઉદ્ગમો તરીકે શું થાય છે? વર્તે છે. અને S1 અને S2 માંથી નીકળતા આ તરંગોની જે કડા છે અને કંપવિસ્તાર એ કેવા હોય છે? એક સમાન હોય છે. બરાબર છે? એક સમાન હોય છે. આવા તરંગો એ એકબીજા પર આકૃતિમાં સંપાદ થાય છે જેના કારણે ઊર્જાનું એ વિતરણ થાય છે અને C પર આવેલા પડદા પર એ શું થાય છે? પ્રકાશિત અને અપ્રકાશિત શંકાઓ એ શું કરે છે? રચે છે. આ રીતના એ આખો ડાયાગ્રામ અહીંયા આગળ C ના પડદા ઉપર શું થાય છે? રચે છે. બરાબર છે? આ અહીં યંગના વ્યતિકરણના પ્રયોગમાં આપણે એક આખી શું જોઈ? પેટર્ન જોઈ. તો એના પરથી છે સહાયક વ્યતિકરણ. બરાબર છે? એના પરથી આપણને દર્શાવશે સહાયક વ્યતિકરણ. તો સહાયક વ્યતિકરણમાં જે કહે છે કે સંપાદપણાના કારણે પડદા C પરના કેટલાક બિંદુઓ પર મહત્તમ કંપવિસ્તાર કે તીવ્રતા શું કરવા મળે છે?
જોવા મળે છે, કારણ કે બંને તરંગોના શૃંગ અને ગર્ત, બરાબર છે, શૃંગ અને ગર્ત, શૃંગ એ ઉપરની સાઈડ કંપવિસ્તાર જે દર્શાવે વેવ્સ નો, બરાબર છે, તો ઉપરનો જે હોય, બરાબર છે, એ ઉપરના મેક્સિમમ સુધી હોય એ શૃંગ દર્શાવે, નીચેના એના કંપવિસ્તારની વાત કરે તો એ ગર્ત દર્શાવે, નીચે સુધીનું મહત્તમ અંતર કાપે તો એ ગર્ત દર્શાવશે, ઉપર સુધીનું મહત્તમ અંતર કાપે અને જે કંપવિસ્તાર દર્શાવે એને શૃંગ કહેવાય. તો એ શૃંગ અને ગર્ત એ બિંદુઓ પર એકબીજા પર શું થાય છે, સંપાત થાય છે. જો આવા બિંદુઓ પર આવતા તરંગોની કળા એક સરખું હોય તો ત્યાં તરંગની તીવ્રતા શું થઈ જાય છે, વધી જાય છે, અને વધી જાય છે, જેથી તરંગોના આવા સંપાતીકરણના કારણે રચાતું જે ભાત છે એને સહાયક વ્યતિકરણ કહેવામાં આવે છે, બરાબર છે. સહાયક વ્યતિકરણની અંદર કે છે કે જે સંપાતપણાને કારણે પડદા C પર કેટલાક બિંદુઓ પર મહત્તમ કંપવિસ્તારની વાત કરે છે. કોની વાત કરે છે, મહત્તમ, એ ધ્યાન રાખવાનું છે. એટલે મહત્તમ કંપવિસ્તાર કે તીવ્રતા એની અંદર શું કરવા મળે છે, તો જોવા મળે છે. એના કારણે બંને તરંગોના શૃંગ અને ગર્ત એ બિંદુઓ પર એકબીજા પર શું થાય છે, સંપાત થાય છે, બરાબર છે, એકબીજા સાથે સંપાત થાય છે. તો આવા બિંદુઓ પર આવતા તરંગોની જે કળા છે એ એક સરખું હોય છે. આથી ત્યાં તરંગની તીવ્રતા વધી જાય છે અને તરંગોના આવા સંપાતીકરણના કારણે રચાતી ભાતનું સહાયક વ્યતિકરણ એ શું કરે છે, દર્શાવે છે. એના પરથી વિનાશક વ્યતિકરણ કહે છે, બરાબર છે. તો વિનાશક વ્યતિકરણમાં કહે છે કે પડદા પર જે બિંદુઓએ એક તરંગનું શૃંગ અને બીજા તરંગનું ગર્ત સંપાત થતું હોય તો તે બિંદુઓ પર તરંગોની પરિણામી કંપવિસ્તાર એ તેથી તીવ્રતા શું થઈ જાય છે, ઘટી જાય છે. બે બિંદુઓમાં વાત કરે છે, એકનું શૃંગ અને બીજાનું ગર્ત, એક તરંગનું શૃંગ અને બીજા તરંગનું ગર્ત જો સંપાત થતું હોય તો પરિણામી કંપવિસ્તાર છે એની તીવ્રતા ઘટી જાય છે અને તરંગોના આવા સંપાતીકરણના કારણે જે રચાતી ભાત છે એને આપણે કોના તરીકે લઈએ છીએ, વિનાશક વ્યતિકરણ તરીકે લઈએ છીએ, બરાબર છે. આ એ સહાયક વ્યતિકરણ થયું અને બીજું શું થયું, વિનાશક વ્યતિકરણ. ત્રીજું છે આ શાખાઓની તીવ્રતા. કોની વાત કરે છે, શાખાઓની તીવ્રતા, બરાબર છે. તો એનો ડાયાગ્રામ પર આપણને નાનો શું કરેલો છે, આપેલો છે. તો ઇન્ટેન્સિટી ઓફ ફ્રિન્જ, તો તરંગો દ્વારા વ્યતિકરણ ભાતમાં રહેલી આ પ્રકાશિત અને અપ્રકાશિત જે શાખાઓ છે એ પેટર્ન જે મળે છે એની તીવ્રતાની ગણતરી માટે તેનું વિશ્લેષણ કરવું શું છે, જરૂરી. અને વિશ્લેષણ બતાવવું એ કેવું છે, જરૂરી છે. આ નિયમના પ્રયોગની ભૌમિતિક ગોઠવણી એ દર્શાવે છે, ધારો કે બે તરંગો વચ્ચેની કળાનો તફાવત એ ડેલ્ટા છે ને વળી ધારો કે બે તરંગોને કારણે કોઈ નિશ્ચિત બિંદુ P પર એનું સ્થાનાંતર y1 અને y2 થાય છે, બરાબર છે. નિશ્ચિત પર એનું કેટલું થાય છે, y1 અને y. જો y1 પર a sin omega t હોય અને y2 પર a sin omega t plus ડેલ્ટા હોય તો સંપાતપણાના સિદ્ધાંત પરથી એ ડેલ્ટા એ તરંગો વચ્ચેનો કળાનો શું છે, તફાવત છે, બરાબર છે. એટલે પહેલા માટે a sin omega t, બીજા માટે a sin omega t plus ડેલ્ટા. તો y y1 plus yd, a sin omega t, a plus sin omega t plus ડેલ્ટા. a કોમન કાઢી sin omega t plus sin omega t plus ડેલ્ટા, s plus s એટલે 2sc થાય, બરાબર છે. s plus s મેથ્સમાં ઇક્વેશન છે, s plus s એટલે 2sc. તો 2 બહાર આવી જશે sin omega t plus ડેલ્ટા upon 2. omega t બે વખત થશે એટલે 2 2 કટ થાય એટલે omega t plus ડેલ્ટા by 2 અને એક વખત માઈનસ થાય cos minus ડેલ્ટા by 2. તો a sin omega t plus ડેલ્ટા upon 2. તો એના પરથી એનો એમ્પ્લિટ્યુડ કે છે, કંપવિસ્તાર. તો a is equal to 2a sin ડેલ્ટા upon 2. એના પરથી એનો પોઈન્ટ દર્શાવશે તો કહે છે કે I proportional to a square, બરાબર. કંપવિસ્તાર માટે દર્શાવે, બરાબર. તો I proportional to શું કહેવાય છે એની અંદર, a square. તો એ બિંદુ P પાસે પરિણામી તરંગની જે તીવ્રતા છે, ઇન્ટેન્સિટી, એ ઇન્ટેન્સિટી માટે કહે છે I proportional to a square, બરાબર છે. આ
i proportional to જે a square કહીશું તો 4 a square cos square delta upon 2 બરાબર આ એ જે પાછળનો છે એનો કમ વિસ્તાર દર્શાવે છે અને આ સાદું એટલે a sin omega plus delta upon 2 અને પેલાને અહીં આગળ રિઝલ્ટન્ટ એમ્પ્લિટ્યુડ માટે a 2a cos delta upon 2 તો i proportional to a square a ની વેલ્યુ અહીં મૂકીએ તો 2a cos એટલે કે છે 2 નો વર્ગ 4 4a square cos square delta upon 2 આ એની અંદર ડેલ્ટા ની વેલ્યુ અલગ અલગ લઈએ ડિફરન્ટ તો ફેઝ ડિફરન્સ આવે ડેલ્ટા ઇઝ 0 2 pi 4 pi 2n pi તો i is equal to પહેલા આપણે શું લઈએ 0 લઈએ બરાબર છે તો 4a square cos square 0 તો cos 0 ની વેલ્યુ 1 થશે એટલે 4a square એટલે pi 3 pi 5 pi એક છોડીને અહીં આગળ બે કીમાં હતા બરાબર છે even માં અહીં આગળ odd માં છે એટલે pi 3 pi 5 pi તો 4a square cos square delta upon 2 તો i બરાબર શું થશે 0 થશે i બરાબર કેટલા આવશે એની અંદર 0 આવશે એની ઇન્ટેન્સિટી કેટલી બતાવશે 0 બતાવશે ઇન્ટેન્સિટી જો એની 0 બતાવશે તો એના પરથી અહીં આગળ આકૃતિમાં દર્શાવ્યું કે ઉદ્ગમ 1 અને 100 પરથી આ ઉત્સર્જન પામતા તરંગગ્રહને પડદા પર બિંદુ O પર સમાન કળામાં આવતા થશે કારણ કે બંને દ્વારા જે કપાતું અંતર છે એ એક સમાન હશે આથી તેમનો પરિણામી કંપ વિસ્તાર એ O પર કેવો બને છે મહત્તમ બને છે આ જ પ્રમાણે ઉદ્ગમના જે 2 થી 50 દ્વારા ઉત્સર્જિત થતા એ તરંગગ્રહ માટે 99 થી 51 ઉદ્ગમો દ્વારા ઉત્સર્જિત થતા તરંગગ્રહ સાથે સહાયક વ્યતિકરણ રચીને કેન્દ્ર O ને એ શું કરે છે પ્રકાશિત કરે છે આથી પડદા પર બિંદુ O એ કેવું દેખાય છે પ્રકાશિત દેખાય છે જો ધારો કે બિંદુ P ની વાત કરીએ આમાં ઉદ્ગમ 1 થી 100 વચ્ચેનો પથ એનો જે પથ તફાવત છે એ આપણે લેમ્બડા દર્શાવીએ કેટલો દર્શાવીએ લેમ્બડા તો 1 થી 51 ઉદ્ગમો વચ્ચેનો તરંગગ્રહનો પથ તફાવત એટલે લેમ્બડા upon c થશે જેથી બિંદુ P પર આવતા તરંગગ્રહ છે એ તરંગગ્રહ સમાન કળામાં ન હોવાથી તો એકબીજા સાથે વિનાશક વ્યતિકરણ રચે છે વિનાશક વ્યતિકરણ રચે જેથી પરિણામે બિંદુ P એ અપ્રકાશિત માલુમ પડશે હશે તો પ્રકાશિત કીધું એટલે આની અંદર એ વિનાશક વ્યતિકરણ માલુમ પડે છે અને વિનાશક હશે તો જેથી અપ્રકાશિત માલુમ પડશે આ ઉપર ચર્ચામાં આપણને ખબર પડી કે જ્યારે તરંગો વચ્ચેના પથ તફાવત લેમ્બડા બરાબર તરંગલંબાઈ પૂર્ણ ગુણાંકમાં હોય તો તે દિશામાં પરિણામી વિવર્તિત તીવ્રતા કેવી હોય છે શૂન્ય હોય જેની વિવર્તિત ક્ષમતા એ કેવી લેવામાં આવે છે શૂન્ય લેવામાં આવે છે બરાબર છે અને એ શૂન્ય લેશે તો એના પરથી અહીં આગળ આપણને ડેલ્ટા ની વાત કરશે કોની વાત કરે છે ડેલ્ટા નું ઇક્વેશન બનાવે છે એના પરથી કે કડા તફાવત જો ડેલ્ટા વચ્ચેનો સંબંધ હોય કોની વચ્ચેનો ડેલ્ટા વચ્ચેનો તો ડેલ્ટા લેમ્બડા અપન શું થશે પહેલા S2 જે બીજી સ્લેટ હતી S2p S1p બરાબર છે S2p અને S1p એ જે દર્શાવશે એના પરથી S1 અને S2 નું જે સમીકરણ તો ડેલ્ટા લેમ્બડા અપન 2 pi ડેલ્ટા લેમ્બડા = 2 pi ડેલ્ટા એના પરથી જો ડેલ્ટા બ્રાઇટ માટે હશે તો લેમ્બડા અપન 2 pi 2n pi 2 2 કટ થાય pi pi કટ થાય તો n શું આવશે લેમ્બડા અને 2n + 1 માટે હશે કોની માટે 2n + 1 તો લેમ્બડા અપન 2 pi 2n + 1 pi તો pi pi કટ થાય બરાબર તો 2n + 1 અને pi/2 n બરાબર 0 1 2 એ રીતના આપણે શું કરી શકીએ છે લઈ શકીએ છે અને એની માટે ડેલ્ટા જે S2p - S1p હોય તો S2 ને તો S2a તો એની માટે શું થશે d sin θ શું થશે d sin θ આમ sin θ બરાબર tan θ બરાબર θ લઈએ તો sin θ બરાબર આપણને મળે x/d તો ડેલ્ટા = d sin θ તો sin θ ની વેલ્યુ મૂકી દો x d/D તો d/d xn બ્રાઇટ તો n લેમ્બડા થશે તો xn બ્રાઇટ
n લેમ્ડા d કેપિટલ D upon d. તો n ની જગ્યાએ 0 1 2 3 એવું આપણે શું કરી શકીએ છીએ મૂકી શકીએ છીએ. અને xn ડાયરેક્ટ માટે n plus 1 upon 2 lambda d upon d. તો n = 0 1 2 એ રીતના આપણે શું કરી શકીએ છીએ એને લઈ શકીએ. તો xn જે ડાયરેક્ટ માટે છે તો એની માટે ઇક્વેશન થશે n plus 1 upon 2 lambda d upon small d. n ની જગ્યાએ આપણે 0 1 2 3 એટલે અપ્રકાશિત સલકા અને પ્રકાશિત સલકા એની વાત કરે છે. તો બ્રાઇટ માટે અને ડાર્ક માટે તો એ પડદા પર પ્રકાશિત અને અપ્રકાશિત સલકાઓના એ શું કરશે એના સ્થાન દર્શાવે છે. શું દર્શાવે છે? એના સ્થાન દર્શાવે છે. આમ જે સ્થાન દર્શાવશે એના પરથી એ આપણે આગળ જોઈએ એની width એ જે સલકાઓ હતી પ્રકાશિત ને અપ્રકાશિત ની વાત કરી. હવે એની જે પહોળાઈ છે એની વાત કરીએ તો આપણે બે ક્રમિક પ્રકાશિત અથવા અપ્રકાશિત જે સલકાઓ છે એનું સ્થાન જાણવા માટે જે બીજી અને ત્રીજી પ્રકાશિત એના સમીકરણ પરથી x3 બ્રાઇટ બરાબર છે બીજી અને ત્રીજી એના પરથી એનું ઇક્વેશન x3 બ્રાઇટ 3 lambda d upon d અને બીજા માટે x2 બ્રાઇટ 2 lambda d upon d એના પરથી લેશે તો beta x3 bright minus x2 bright is equal to lambda d upon small d. એ રીતના એનું ઇક્વેશન શું કરે છે જેથી આ સલકાઓની જે પહોળાઈ છે એ તરંગલંબાઈ લેમ્બડા અને પડદા અને ઉદ્ગમ વચ્ચેના અંતરને સમપ્રમાણમાં તેમજ સ્લિટ વચ્ચેના અંતરના કેવા પ્રમાણમાં હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર છે. એના કયા પ્રમાણમાં કહે છે? વ્યસ્ત પ્રમાણ. આ રીતના આખી ઇન્ટેન્સિટી એને શું કરેલી છે? દર્શાવેલી છે ઇન્ટરફિયરન્સ પેટર્ન. બરાબર. તો ડાયાગ્રામ આપણને આપેલો છે આ રીતના. તો એના પરથી કહે છે આખી આપણને ઇન્ટેન્સિટી ડિસ્ટ્રીબ્યુટર પેટર્ન આપણને શું કરેલી છે? વ્યતિકરણના ભાગની તીવ્રતાનું વિતરણ એ આપણને દર્શાવ્યું છે. તો એ વ્યતિકરણ ભાગના પ્રકાશિત અને અપ્રકાશિત જે સલકાઓ છે એની તીવ્રતા વિશે જો તો એ પડદા પરના કોઈ બિંદુએ શું કરતા પહોંચતા પ્રકાશના તરંગો એ અસમાન કળામાં હોય છે. કઈ કળામાં હોય છે? અસમાન. અને અસમાન કળામાં હોય ત્યાં અપ્રકાશિત સલકાઓ રચાય છે અને આ ઘટનામાં ઊર્જા સંરક્ષણના નિયમનું એ શું થાય છે? પાલન થાય છે. કારણ કે અપ્રકાશિત જે સલકાઓ છે એ અપ્રકાશિત સલકાઓ પર અદ્રશ્ય થતી ઊર્જા એ પ્રકાશિત સલકા પર દ્રશ્યમાન થાય છે. બરાબર છે. અપ્રકાશિત સલકા એ અદ્રશ્ય થતી ઊર્જા એ પ્રકાશિત સલકા પર શું થઈ જાય છે? દ્રશ્યમાન થાય. એટલે પેલાની ન્યૂઝમાં આપે છે આથી એના પરથી સમજી શકાય કે જે પ્રકાશિત સલકાઓ છે એની જે તીવ્રતા કરી એ પ્રકાશિત સલકાઓની તીવ્રતા એ વ્યક્તિગત તરંગની તીવ્રતા કરતા પણ 4 ગણી હોય છે. વ્યક્તિગત તરંગની તીવ્રતા કરતા કેટલા ગણી કે છે? 4 ગણી હોય છે. આ આકૃતિમાં જે દર્શાવ્યું છે એ પ્રમાણ મુજબ વ્યક્તિકરણની ભાતમાં ઊર્જાનું જે પુનઃવિતરણ થાય છે અને તે 4a² અને 0 ની વચ્ચે શું થાય છે? બદલાય છે. આ એ 4a² અને 0 ની વચ્ચે બદલાય છે જેથી અહીં દર્શાવેલી જે તૂટક રેખાઓ છે એ સરેરાશ તીવ્રતા શું કરે છે? દર્શાવે છે. અને સરેરાશ તીવ્રતા દર્શાવે જેથી યંગના પ્રયોગમાં મળતી આ વ્યક્તિકરણની જે ભાત છે એ વ્યક્તિકરણની ભાત એ પ્રકાશના તરંગવાદની વિશ્લેષણાત્મક રીતે સમજી શકાય તેવું આપણે દર્શાવી શકીએ છીએ. બરાબર છે. તો આ આપણે વ્યતિકરણ ભાગની તીવ્રતામાં એ જે હતું એ લાસ્ટમાં જોયું કે સલકાની આપણે શું જોઈ? પહોળાઈ જોઈ. ઓકે.